તો હેલો એવરીવન, જય શ્રી રામ મિત્રો. તો અત્યારે આપણે પૂગી ગયા છીએ વાડીએ. સવાર પડી ગઈ છે ને પાણી આવવાનું ચાલુ થઈ ગયું છે. તો આપણે પાણી વાળી છીએ અત્યારે. સોળામાં પાણી જાય છે. તો સવાર પડી ગઈ ને આપણે પૂગી ગયા છીએ વાડીએ, કારણ કે પાણી વાળવાનું છે અત્યારમાં આપણે. સવારમાં સૂરજ દાદા પણ ઉગી ગયા છે. વાદળા મસ્ત થઈ જશે તો ને પેલા કેરામાં જાય છે પાણી. પેલા કેરામાંથી આપણે આમ વાળતું જવાનું છે. તો અત્યારે છે આ કેરો ભરાય, આપણે જોવા જઈએ અને પછી આપણે જોઈ ક્યાં લગી પૂગ્યું છે ને પછી વાળવાનું છે આપણે. તો આપણે જે સોળી હતી આ જેને છે ને આપણે ઓલા સીભડાને બદલે વાવી હતી, ખબર છે? સોળી આવડ્યા જો ત્યારે ઉગી ગઈ છે સોળી, આવડી એવડી થઈ ગઈ છે. જો એવડી એવડી મસ્ત આવી ગઈ છે, બાકી એટલી જ ઘણી આપણે. તો સોળી આપણે આ પાટિયામાં વાવી હતી ને એ પાટિયામાં ઉગી ગઈ છે સોળી ને રહી રહીને સીભડા ઉગી ગયા મિત્રો. રહી રહીને જો હવે કોક જગ્યાએ છે ને રહી રહીને સીભડા ઉગ્યા છે ને કોક જગ્યાએ તો ઉગ્યા જ નથી. તો અત્યારે સવાર પડી ગઈ છે. સવાર પડતા જ આપણે વાડીએ વયા છે ડાયરેક્ટ સાવી લઈને ગાડીની. તો અત્યારે ગાડી લઈને આપણે આવ્યા છીએ વાડીએ. જલ્દી ખાલી 5 મિનિટમાં ફગવી દીધી હો વાડીએ ગાડી. પાણી વાળવાનું આપણે હતું તો આપણે વહેલા આવી આવ્યા. આ જોરી ટમેટી, આ ટમેટી છે ને નાની ટમેટી છે. આમાં ટમેટું થશે જો આવા નાના નાના ટમેટા આવે ને એનું શાક બહુ મીઠું થાય. તો તમે ટમેટાનું શાક ખાધું હોય તો થોડોક મજા આવતી છે, સાચી વાત કે નહીં? અત્યારે છે વાદળા મસ્ત છે ને મને એક શોટ લેવાનું મન થાય છે. તો અત્યારે ફોનમાં આપણે નથી વિડીયો ઉતારવાનો, કારણ કે ફોનમાં છે અત્યારે ચાર્જિંગ કરીને નથી આવ્યો હું. જો કેવો મસ્ત વાદળા દેખાય. જો ઓલો હેઠો છે, નાથી આપણે ઠેઠ ઓલા હેઠે જવાનું છે. પેલા જોઈ લઉં આમાં ક્યાં પીગું પાણી મારા અંદાજે. તો સૌથી પહેલા આપણે જોવા જઈએ છીએ. સોળામાં છે ને કાલે જ જોવા નાખી, એટલે મને છે ને થોડુંક દિક્કત છે, એટલે એમાં તરસ ન ગળવું, ખોટું નુકસાન થાય સોળાને નહીં મને, કારણ કે સોળા તો એટલા બધા છે એટલે ફરક નહીં પડે. ટીટોડી જો ટીવટીવ સોટી ગઈ. હા જઈ હું આવું ને જઈ કોક અહીંયા આવે ને તો ટીવટીવ સોટી જાય. જઈ બહુ હું આવું કે ગમે એ આવે ને જઈ કાંક નવીન જાનવર કે આવે ને તો બોલવાનું ચાલુ કરી દે. અહીંથી જોઈ લો, અહીંયા ફૂગ્યું નથી, હજી આકડી જ આવી. તો વાગ્યા કેટલા? 7 વાગી જશે. 7 વાગ્યા આવી, 2 મિનિટ થઈ છે. 2 મિનિટમાં તો કેટલીક આવે. તો અત્યારે 2 મિનિટમાં તો એટલી બધી અહીંયા લગી ન પૂગે, એટલે આપણે જોતા આવી કેટલે લગી પાણી પૂગે પછી આપણે વળાય. એટલે આગળ જઈને જોયેલું હોય ને એટલે પ્રમાણે બધામાં એમ વાળીને નાખીએ ને એટલે વાંધો ન આવે ને પૂગી રહી ચડ લગી પાણી. જો ટીવ 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 બોલતે જ હોય. સામે ગુંદો છે, અત્યારમાં ગુંદા ખાવાની મજા આવી જશે. ગુંદા પાકી જશે અને આથણું કરવાનું, આથણું કંઈ ન કરે. 16 લીલા સમ થઈ ગયા. આ જો આ કાગળ ઉખેડી નાખું પવને. આ છે ને અહીંયા આપણે એમનું શું કહેવાય, અંદર છે ને ખડ નો જામે ને એને હાટો કરી, એટલે અંદર ઉખડી જાય ને પછી ખડ જામી જાય. ભીનું લાગે ભીના જેવું. તો ચાલો આપણે ગુંદા ખાઈ.
અત્યારે પાણીને પૂગવામાં તો વાર લાગશે એટલે આપણે ગુંદાનું કામ શરૂ કરી દઈએ ખાવાનું. ગુંદા બહુ ઉપર છે જોવું એ જો લાગત પડી જાય ગુંદા ઉપર. હા જુનીરા આંબામાં દિક્કત થાય ઓછા છે બધાય. આ આંબા જાય એમ ભાઈ હું લેવા નહીં. ગુંદો ખાવાની મજા આવી જવાની છે. જો અત્યારમાં સુરજ દાદા ઉગતા વહેતા આપણે ગુંદા ખાવા આવી ગયા. સવારમાં વાડીની મજા જ હોય કાંઈક અલગ. જો આમ આપણે લોટાવેટર મારવાનું બાકી હતું ને આ તેથી આપણે વિડીયો બનાવ્યો હતો ઢેફા ભાંગવાના છે. તો આમાં છે ને લોટાવેટર લાગી જાય આજ લાગી ગયેલું છે આજ સાંજે. હવે કાંઈક વાવવાનું નક્કી કરે પછી વાવવાનું. પાણી આપણે નક્કી કરતા હોય ક્યાં લગી પુગાડવાનું છે. હવે કરહડ સાઈર વાટી નાખીને પછી બને. અત્યારે અડધે લગી પાણી નહીં પીવું હોય. મને આમ જોવો ને તો આમ મજા આવે અત્યારે અહીંયા વાડીઓમાં રખડવાની. ટાઢું હવામાં સપલા કાઢીને રખડીએ હાવ મોજ જ પડી રહી. જમીન જ આખી ટાઢી હોય ને એટલે હાવ હાલવાની જ મજા આવે. જેવડા ખાવા શીખલી આવે. એટલે પૂગી રહે. આયા પૂગે તે આપણે વાળવાની છે કેમ થાય. તો 2 મિનિટ થઈ લાગે મને. વધારે હું આવી જાઉં આમાં હાલી તો ખોટું નુકસાન થાય. વટીને હાલું એમ કરતા વધારે ટોળામાં હાલે ને તો મને થાય ખોટું. બહાર નીકળીને હાલવું અડધેથી ના સોળામાં ગયો. સોળામાં છે ને હાલવામાં કાંઈ વાંધો નહીં પણ મને થોડીક તકલીફ છે. ટોળાને કાંઈ વાંધો ન આવે. અહીંથી જોઈ લો આયા નથી પીવું બોલો પાણી.